પહેલા નંબરની અંદરમાં જે ખર્ચા શાસ્ત્રીય રીતે ઓફિશિયલી અન્ય ખાતાઓમાંથી થઈ શકતા હોય એ ખર્ચાનો બોજ સાધારણ ખાતા ઉપર ન નાખવો જોઈએ. ફરીથી શાસ્ત્રીય મર્યાદાઓ અહીંયા ધર્મદ્રવ્ય વ્યવસ્થા નામનું એક પુસ્તક જે શાસ્ત્રાધારે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષસુરી મહારાજ, રાજેન્દ્રસુરી મહારાજ, હેમચંદ્રસુરી મહારાજ, રત્નસુંદરસુરી મહારાજ, જયસુંદરસુરી મહારાજ આવા અનેક વિદ્વાન મહાત્માઓએ અને ચંદ્રશેખર વિજય મહારાજ વગેરે વિદ્વાન મહાત્માઓએ શાસ્ત્રીય રીતે ધર્મદ્રવ્યની વ્યવસ્થા અને 2044ના સંમેલનને ખ્યાલમાં રાખીને અને શાસ્ત્ર પાઠોને અનુલક્ષીને ધર્મદ્રવ્ય વ્યવસ્થા આવી એક પુસ્તિકા જેને પણ જે સંઘના અગ્રણીઓને જોઈતી હશે અહીંયાથી મળશે. એની અંદરમાં દેવદ્રવ્ય વગેરેમાંથી કયા ખાતામાંથી કયા ખર્ચા થઈ શકે એની માહિતી એની અંદરમાંથી કઈ આવક કયા ખાતામાં જાય અને કયા ખાતામાંથી કયા ખર્ચો થઈ શકે એની સમજણ એની અંદરમાં આપવામાં આવી છે. તો શાસ્ત્રીય રીતે જે અને 2044ના સંમેલનને અનુલક્ષીને જે ખર્ચા જે ખાતામાંથી ઉપરના ખાતામાંથી થઈ શકતા હોય એનો બોજ સાધારણ ખાતા ઉપર ન નાખવો જોઈએ. બીજા નંબરની અંદરમાં સાધારણ ખાતાની ઉપજ કેમ વધે એને માટેના પ્રયાસો કરવા જોઈએ. અને ત્રીજા નંબરની અંદરમાં જે ખર્ચા બિનજરૂરી છે, જે ખર્ચા કદાચ નિરર્થક છે અથવા તો એવા કોઈ પણ ખર્ચા જે બિનજરૂરી હોય, અનાવશ્યક હોય એવા ખર્ચા સાધારણ ખાતાનો વ્યય વિવેકપૂર્વક કરવો જોઈએ, એકદમ સંકોચપૂર્વક કરવો જોઈએ. એ નાણાં વેડફાઈ ન જાય, સાધારણ ખાતાની રકમ બિનજરૂરી ખર્ચાઈ ન જાય એનો પણ વિવેક દરેક ટ્રસ્ટીઓએ રાખવો જોઈએ. દાખલા તરીકે કોઈ આચાર્ય ભગવંત પધારી રહ્યા છે, આચાર્ય ભગવંત પધારે અમારા સંઘનું સારું દેખાય માટે સામયું કરીએ અને સાથે નૌકાશી રાખીએ. અને આવી રીતે કોઈ પણ આચાર્ય ભગવંત પધારે ત્યારે એનું ચોક્કસ આચાર્ય ભગવંતનું ગૌરવ કરવું જોઈએ, વિવેક કરવો જોઈએ, એનો સત્કાર કરવો જોઈએ. પણ એને માટે હવે કોઈ આપણી પાસે સ્પોન્સર નથી તો કંઈ વાંધો નહીં, સાધારણ ખાતામાંથી નૌકાશી કરાવશું. અને આવી રીતે અને કેટલાય સંઘોમાં અમે જોયું છે વર્ષની અંદરમાં આવા 2-5 સાલ સામૈયા નૌકાશી અને એને કારણે સાધારણ ખાતાનું ઘણું બધું દ્રવ્ય આવી રીતે બિનજરૂરી ખર્ચાઈ જાય છે. આવું કંઈ પણ કરવું હોય તો સંઘમાંથી દાતા ઉભા કરી અને એવી રીતે આવા પ્રસંગો એટલે કોઈ પણ પ્રકારના અનુષ્ઠાનો કરવા હોય તો એ અનુષ્ઠાનોનો ખર્ચ દાતાઓમાંથી નવેસરથી ઉભો થાય એ વધારે ઉચિત છે. એટલે સાધારણ ખાતા પર બિનજરૂરી બોજો નહીં નાખવો અને નિરર્થક એવા પ્રકારના અનાવશ્યક જણાય એવા ખર્ચા સાધારણ ખાતામાંથી નહીં કરવા, આવો એક વિવેક દરેક સંઘના આગેવાનોએ રાખવા જેવો છે.